આજે આ વખતે રજૂઆત કરી તો આ વર્ષે શાળાના બાળકોને યુનિફોર્મ જ આપ્યો નહીં, ફક્ત યુનિફોર્મ આપ્યા તો ફક્ત બાલવાટિકાવાળા વિદ્યાર્થીને જ આપ્યા. એમાં પણ 80 લાખ રૂપિયાની માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો. સુપોષણ અભિયાનની વાત હોય, શિક્ષક સજ્જતાની વાત હોય, પ્રેરણાત્મક પ્રવાસની વાત હોય, કોઈ સાયન્ટિસ્ટ બનવાની માટેની જીવંત પ્રયોગોની વાત હોય, તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મોટા ખોટા આંકડાની માયા રચવામાં આવે છે અને એમને રચેલી રકમ જે હોય છે એમાંથી મોટા ભાગની રકમ ફેલ્યુર થાય છે. અને આજે પૂછવામાં આવ્યું કે આટલી સારી જો તમે શાળા કહેતા હો તો તમારા પોતાના બાળકો કે તમારા પડોશીના બાળકો કોઈ ભણવા જાય છે ખરા? આ ચાલુ વર્ષે જે 2025નો જૂનનો જે એકેડેમિક યર, એમાં 5000 જેટલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળામાં એડમિશન લીધું છે. આ જ આંકડા બતાવે છે કે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કેટલી સરસ રીતે વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. સુવિધાયુક્ત શિક્ષણ હોય, ગુણવત્તાયુક્ત શિક્ષણ હોય, માળખાકીય સુવિધા અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના જે SOE એટલે જે સર્વ શિક્ષા અભિયાન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં અને આપણા મેયર પ્રતિભાબેન જૈનના માર્ગદર્શનમાં ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે.